ગુજરાતના બજેટને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ બજેટને વિક્રમી ગણાવ્યું છે। કરવેરા વિનાના આ બજેટમાં જ્ઞાન પર વિશેષ ભાર મુકાયો છે, જેમાં 3.15 લાખ નવા આવાસ, 75 લાખ પરિવારોને મફત અનાજ અને કિસાન ક્રેડિટ માટે 1539 કરોડની જોગવાઈ કરાઈ છે। યુવાનો માટે નમો કૌશલ્ય યોજના અને 4 શહેરોમાં નવા આઈ હબ સેન્ટરોની જાહેરાત કરવામાં આવી છે। આદિવાસી વિસ્તારોમાં 5 નવી જીઆઈડીસી અને રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ થશે। 3.15 લાખ નવા આવાસની જાહેરાત કરવામાં આવી છે। 75 લાખ કુટુંબોને મફત અનાજ, 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ, શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં નવા 121 કેન્દ્રો દ્વારા માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન, શ્રમયોગ્યના ઉત્કર્ષ માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ગુણવત્તા આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની જ્યારે નેમ છે ત્યારે પ્રધાન